Good morning, students. Yesterday we have seen the client side state management. એમાં આપણે કયું કયું જોયું હતું? ક્લાયન્ટ સાઇડ સ્ટેટ મેનેજમેન્ટમાં કયા કયા ટાઈપ્સ ખાલી જોયા હતા આપણે? વ્યૂ સ્ટેટ, ઓકે. પછી કુકી, ક્વેરી સ્ટ્રિંગ અને હિડન ફિલ્ડ. યસ, ક્વેરી સ્ટ્રિંગ વાળો પ્રેક્ટિકલ મેં તમને કરીને સબમિટ કરવાનો કીધો તો અમુક લોકોનો જ આવ્યો છે. જે 2-3 લોકો પ્રેક્ટિકલ કરે છે, બાકીનું કાંઈ આવ્યો નથી કોઈનો આન્સર, બરાબર છે. અને ઇવન મેં જે કરાવ્યા હતા એમાંથી એ કાંઈ નથી આવ્યું. હજી કાંઈ મને પ્રેક્ટિકલ સબમિટ નથી કર્યા કોઈ. ચલો, ક્વેરી સ્ટ્રિંગનો યુઝ જનરલી શું થાય? ક્વેરી સ્ટ્રિંગ છે એનાથી આપણે કેવી રીતે ડેટા પાસ કરી શકીએ? અને ડેટા કઈ જગ્યાએ તમને શો થાય, કઈ જગ્યાએ વિઝિબલ થાય? URL માં. યસ, રાઈટ. વ્યૂ સ્ટેટ થી આપણે શું કરી શકીએ? વ્યૂ સ્ટેટ થી શું કરી શકીએ? બોલો. વ્યૂ સ્ટેટ થી શું થાય? સ્ટેટ મેનેજમેન્ટ ના થાય? પર્ટિક્યુલર કંટ્રોલની પેજ લેવલે વેલ્યુઝ કે એનું સ્ટેટસ છે એ ટ્રેક કરી શકીએ, બરાબર ને? ઓકે, ચલો, કુકીઝ થી શું થાય? ઇન્ફો સ્ટોર થાય. ક્યારે કામ આવે કુકી? ક્લાયન્ટનો ડેટા ક્લાયન્ટ સાઇડ સ્ટોર કરાવી શકે. ઓકે, લોગિન વખતે કામ આવે, રાઈટ. જનરલી કુકીથી છે એ સેશન મેનેજ થઈ શકે, બરાબર છે ને, યુઝર નેમ ઉપરથી. અને કુકી કેટલા ટાઈપની હોય? કુકી કેટલા ટાઈપની હોય? 2 ટાઈપની. કઈ કઈ હોય? કુકીના 2 ટાઈપ હોય ને. કયા કયા 2 ટાઈપ હોય? પરમેનન્ટ અને ટેમ્પરરી. મતલબ કે ટેમ્પરરી એન્ડ પરસિસ્ટન્ટ. પરસિસ્ટન્ટ કુકી કેવી રીતે તમે એને સ્ટોર કરાવી શકો? મતલબ કે કોઈ બી કુકીને પરસિસ્ટન્ટ ઓર પરમેનન્ટ કેવી રીતે બનાવી શકો? ડેટ ટાઈમ આપીને. ઓકે, આ ડેટ ટાઈમની જે લિમિટ છે એમાં કઈ કઈ લિમિટ હોય ખબર છે? આપણે કાલે કોડિંગમાં જોઈ હતી. યસ, સેકન્ડ્સ, પછી અવર, ડે, મંથ્સ, ઓકે. મિલી સેકન્ડ્સ હોય ને હજી. મિલી સેકન્ડ્સમાં તમે આપી શકો ને. આપણે કુકી એક્સપાયરનું એક્ઝામ્પલ કાલે એડ સેકન્ડ 30 સેકન્ડ એડ કરીને જોયું હતું, બરાબર છે? ઓકે, હિડન ફિલ્ડનો યુઝ શું થાય? હિડન ફિલ્ડનો યુઝ શું થાય? વેલ્યુને હાઈડ રાખે. વેલ્યુ હાઈડ ના રાખે. યસ, ઇન્ફોર્મેશન સ્ટોર કરાવી શકાય યુઝરને આઈધર તો ક્લાયન્ટને ડિસ્પ્લે કરાવ્યા વગર, બરાબર છે? જેટલા જેટલા ફિલ્ડ્સ હોય ને, જે પેજ છે ક્લાયન્ટને રેન્ડર થતું હોય એમાં જેટલા જેટલા ફિલ્ડ્સ છે એ ફિલ્ડની ઇન્ફોર્મેશન હિડનલી તમે સ્ટોર કરાવી શકો. હિડન ફિલ્ડનો યુઝ ક્યારે કરીએ આપણે? જનરલી કેમ કે સિક્યુરિટી પર્પઝથી પ્રોપર નથી, બરાબર?
પણ હિડન ફિલ્ડ ક્યારે યુઝ કરી શકીએ આપણે? બોલો. હિડન ફિલ્ડનો યુઝ ક્યારે થાય? કે જ્યારે બ્રાઉઝર છે કે ફ્રન્ટ એન્ડ છે એ કુકી છે કે સેશન છે કે આવું કાંઈ જ્યારે સપોર્ટ ના કરતું હોય ત્યારે હિડન ફિલ્ડનો યુઝ થાય, બરાબર? સ્ટેટ મેનેજમેન્ટ કરવા માટે. ચલો હવે આજે સર્વર સાઇડ સ્ટેટ મેનેજમેન્ટ સ્ટાર્ટ કરીએ. ક્લાયન્ટ સાઇડ સ્ટેટ મેનેજમેન્ટ 4 ટાઈપ્સથી થતું હતું: વ્યૂ સ્ટેટ, કુકીઝ, ક્વેરી સ્ટ્રિંગ અને હિડન ફિલ્ડ્સ. સર્વર સાઇડ સ્ટેટ મેનેજમેન્ટ માટે એક છે સેશન સ્ટેટ અને એક છે એપ્લિકેશન સ્ટેટ, બરાબર છે? સેશન સ્ટેટનો યુઝ કરીને તમે શું કરી શકો? તો કે પર્ટિક્યુલર યુઝરનું સેશન મેન્ટેન થઈ શકે. સેશન મેન્ટેન થઈ શકે એટલે કે એ યુઝરે લોગિન કર્યું અને લોગ આઉટ કર્યું ત્યાં સુધીમાં કઈ કઈ એક્ટિવિટીઝ કરી એને તમે ટ્રેક કરી શકો. ઓકે. અને એપ્લિકેશન સ્ટેટથી શું થઈ શકે? તો કે એપ્લિકેશન લેવલનું સ્ટેટ મેનેજમેન્ટ થઈ શકે, બરાબર? સેશનની ડેફિનેશન આપવી હોય તો શું આપી શકે? કોઈ આપી શકે સેશનની ડેફિનેશન? વોટ ઇઝ સેશન? ચલો, સેશન એટલે શું? ડેફિનેશન આપો. લગભગ આપણે AWT નો સિલેબસ સ્ટાર્ટ કર્યો ને ત્યારથી અત્યાર સુધી મેં કેટલી વાર તમને ડેફિનેશન કીધી છે? યુઝ નહીં, હું સેશનની પર્ટિક્યુલર ડેફિનેશન પૂછું છું. યસ, it is this time slot between the user's login and log out. Okay, યુઝરનું લોગિન અને લોગ આઉટ વચ્ચેનો જે ટાઈમ સ્લોટ છે that is known as session. બરાબર? આવડશે ને ડેફિનેશન બધાને? આવડે? ઓકે. કેમ આ 4 જણાએ જ આન્સર આપવાનો છે? હા કે નાનો? બાકી બધા સૂતા છે? ઓકે. હવે સેશન વેરિયેબલ ક્રિએટ કરીએ આપણે, બરાબર? સેશનનો યુઝ કરીને એક સેશન વેરિયેબલ ક્રિએટ કરીએ, એમાં વેલ્યુ સ્ટોર કરાવી. તો આ સેશન વેરિયેબલની વેલ્યુ છે એ એક પેજ થ્રુ બીજા પેજમાં પાસ થઈ શકે, હા કે ના? યસ ઓર નો? સેશન વેરિયેબલનો યુઝ કરીને એક વેલ્યુ સ્ટોર કરાવી હોય વેરિયેબલમાં, તો એ વેલ્યુ એક વેબ પેજમાંથી બીજા વેબ પેજમાં પાસ કરાવી શકાય કે ના કરાવી શકાય? તમે PHP નો યુઝ કરીને સેશન કરેલું જ છે ને પરફોર્મ? યસ, કરાવી શકાય તો જ સેશન મેનેજ થશે ને, નહીતર તો કેમ કરી શકો તમે? સેશન તમારું ક્યારે સ્ટાર્ટ થાય? તમે લોગિન થાવ ત્યારે. ફેસબુકમાં તમે જેવું લોગિન કરો, જો તમારું યુઝર નેમ પાસવર્ડ સાચા છે તો જે ફેસબુકનું તમારા અકાઉન્ટનું હોમ પેજ આવે એમાં તરત જ તમારું નામ લખાઈને આવે ને કે વેલકમ XYZ, જે તમે નામથી લોગિન કર્યું છે એ, કે જે તમે યુઝર નેમ સેટ કર્યું છે એ, બરાબર છે? તો સેશનની વેલ્યુ છે એ વન પેજ ટુ અનધર પેજ તમે પાસ કરી શકો અને એનો યુઝ કરીને જ તમે છે એ સેશન મેનેજ કરી શકો. ક્લિયર બધાને? ઓકે. હવે જે સેશન મેન્ટેન થતું હોય એ ઈચ એન્ડ એવરી યુઝર માટે અલગ અલગ મેન્ટેન થાય ને? કે એક સેશન છે એમાં 2 યુઝર ચાલે?
ડિફરન્ટ હોય, બરાબર છે. ઈચ એન્ડ એવરી યુઝરનું સેશન છે એ અલગ અલગ મેન્ટેન થશે, બરાબર છે. જેવું યુઝર છે એ સપોઝ કે એપ્લિકેશન કંઈક ઓપન કરી છે, એનું સેશન સ્ટાર્ટ થયું, પછી એપ્લિકેશન ઓપન કરી અને એ કંઈક એનું બીજું વર્ક કરે, અને જો સેશનનો ટાઈમ આઉટ તમે સેટ કરેલો છે અને પીરિયડ ટાઈમ આઉટ થઈ જાય તો યુઝરે શું કરવું પડે? પાછું ફરીથી શું કરવું પડે યુઝરે? લોગિન, એટલે કે ન્યૂ સેશન સ્ટાર્ટ કરવું પડે, બરાબર છે. ક્લિયર ને? ઓકે, ચાલો થિયરેટિકલી જોઈ લઈએ આપણે. A session is the time for which particular user interacts with a web application. ASP.NET Session State enables you to store and retrieve values for a user as the user navigates ASP.NET pages in the web application. ASP.NET Session State શું અલાઉ કરશે? તો કે સ્ટોર એન્ડ રિટ્રાઈવ વેલ્યુઝ ફોર એ યુઝર, પર્ટિક્યુલર યુઝર માટે વેલ્યુ સ્ટોર કરી શકાય અને રિટ્રાઈવ કરી શકાય. યુઝર એક પેજમાંથી બીજું પેજ નેવિગેટ કરે તો એમાં સ્ટોર અને આ સ્ટોર થયેલી વેલ્યુને રિટ્રાઈવ કરવા દેશે, બરાબર છે. ASP.NET allows you to save values using session state, a storage mechanism that is accessible from all pages requested by a single web browser session. જોજો વ્યવસ્થિત. ASP.NET allows you to save values using session state, a storage mechanism that is accessible from all pages requested by a single web browser session. એટલે ડ્યુરિંગ એક જે સેશન છે, મીનવાઇલ જ્યારે કોઈ બી પેજ રિક્વેસ્ટ થાય ને તો આ ગમે તે પેજમાંથી સેશનની વેલ્યુઝ છે એક્સેસિબલ હોય. હમણાં મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું હતું ને કે ભાઈ સેશન વેરિયેબલનો યુઝ કરીને તમે જે વેલ્યુ સ્ટોર કરાવો છો એ એક પેજમાંથી બીજા પેજમાં પાસ થઈ શકે? તો થઈ જ શકે, કેમ કે જ્યાં સુધી સેશન છે એ સ્ટાર્ટ છે ત્યાં સુધી એ વેલ્યુ છે એ પેજ ટુ પેજ આઈધર તો બિટવીન ધ પેજીસ રિટ્રાઈવ થઈ શકે ઓર વી કેન સે પાસ થઈ શકે. Therefore, you can use session state to store user specific information. સેશન સ્ટેટનો યુઝ જનરલી શું કરીએ આપણે? તો કે યુઝર સ્પેસિફિક ઇન્ફોર્મેશન સ્ટોર કરવા માટે. કેમ કે સેશન છે પર્ટિક્યુલર યુઝરનું જ સ્ટાર્ટ થશે, તો પર્ટિક્યુલર યુઝરની ઇન્ફોર્મેશન સ્ટોર કરવા માટે જ આપણે સેશન સ્ટેટનો જનરલી યુઝ કરશું. મેં તમને સ્ટાર્ટિંગમાં જ્યારે થર્ડ ચેપ્ટર સ્ટાર્ટ કર્યું હતું ત્યારે સમજાવ્યું હતું કે ઈ કોમર્સની વેબસાઇટ છે, તમે લોગિન કર્યું પછી એ તમારું સેશન સ્ટાર્ટ થયું ત્યાં સુધી તમે વેબ એપ્લિકેશન ક્લોઝ કરી કે લોગ આઉટ કર્યું ત્યાં સુધીની બધી એક્ટિવિટીઝ છે એ ટ્રેક થશે, તમારા જે ચેન્જીસ છે એ બધા સેવ થશે, બરાબર છે. સેશન જ્યાં સુધી સ્ટાર્ટ હોય ત્યાં સુધી. હવે બીજો ક્વેશ્ચન કે સપોઝ મેં મારા લેપટોપમાંથી કોઈ એક ઈ કોમર્સની વેબસાઇટમાં ઓપન કરીને લોગિન કર્યું, બરાબર છે. હવે મેં પછી લોગ આઉટ નથી કર્યું, મેં સીધું વેબ બ્રાઉઝર છે એ ક્લોઝ કરી દીધું અને હું બીજું વર્ક કરું છું મારું, તો મારું સેશન એની રીતે ટાઈમ આઉટ થઈ જશે કે સેશન છે એમને કન્ટિન્યુ રહેશે? શું થશે? સેશન ટાઈમ આઉટ થઈ જશે કે કન્ટિન્યુ રહેશે? યસ, ટાઈમ આઉટ થઈ જશે, બરાબર છે, કન્ટિન્યુ નહીં રહે. તો પછી સોશિયલ મીડિયાની જેટલી વેબસાઇટ્સ છે આ બધી ફેસબુક ને એ બધું જીમેલ છે એ બધામાં શું થાય? ટાઈમ આઉટ થઈ જાય કે સેશન એમને કન્ટિન્યુ જ રહે? કન્ટિન્યુ રહે ને, બરાબર. એમાં ટાઈમ આઉટ નથી થતું, તમે જોજો વ્યવસ્થિત ઓબ્ઝર્વ કરજો, બરાબર છે. પેલા એવો કન્સેપ્ટ હતો કે આ જે ઈ કોમર્સ વાળી સાઇટનું મેં તમને એક્ઝામ્પલ આપ્યું ને કે એમાં તમે ક્લોઝ કરો છો ખાલી બ્રાઉઝર, તો સેશન પછી એનો ટાઈમ આઉટ હશે ત્યારે એની રીતે ઓટોમેટિક ટાઈમ આઉટ થઈ જશે. પેલા એવું હતું કે આ સેશન ટાઈમ આઉટનો કન્સેપ્ટ નહોતો, ત્યારે શું થતું કે યુઝરે અગેન પાછું ઓપન કરીને એમાંથી લોગ આઉટ કરવું પડે, ત્યાં સુધી એમાંથી ટાઈમ આઉટ ના થતું. હવે શું થાય કે સેશન ટાઈમ આઉટ છે એ ઓટોમેટિક આપેલું હોય, એટલે જેવું સેશન ટાઈમ આઉટ થાય એટલે યુઝરનું સેશન ક્લોઝ થવા માટેનું જે લોજિક છે એ ટ્રિગર થશે, બરાબર, અને ઓટોમેટિક ટાઈમ આઉટ થઈ જશે. ઓકે, હવે જોજો. If different users are using your application, each user session has a different session state. કેમ કે એક એપ્લિકેશનમાં ઘણા બધા યુઝર લોગિન થયા હોય તો બધા માટે અલગ અલગ સેશન સ્ટેટ હશે. In addition, if a user leaves your application and then returns later after the session timeout period,
session state information is lost and a new session is created for the user. હમણાં જે મેં તમને એક્ઝામ્પલ આપ્યું એ ઈ-કોમર્સની વેબસાઇટનું, તમે ક્લોઝ કરો છો બ્રાઉઝર ખાલી, એટલે થોડી વાર પછી એની રીતે ટાઈમ આઉટ થાય તો સેશન છે એ ત્યાં ટાઈમ આઉટ થઈ જશે. વળી પાછું તમે બ્રાઉઝર ઓપન કરી અને સાઇટ ઓપન કરો તો ફરીથી તમારે સેશન સ્ટાર્ટ કરવું પડે. ક્લિયર બધાને? હા કે ના? Okay. Session state is stored in the session key value dictionary. मतलब કે સેશન નો વેરિયેબલ અને ઇક્વલ ટુ વેલ્યુ તમારે કંઈક અસાઇન કરવી પડે. Session is identified and tracked with a 120-bit session ID which is passed from client to the server and back to the client as cookie or a modified URL. હવે સેશન સ્ટાર્ટ થાય એટલે શું થાય? તો કે એક એનું આઈડી જનરેટ થાય, કેમ કે each user is having unique session ID and unique session, બરાબર? તો આ કેટલા બીટનું સેશન આઈડી જનરેટ થશે? 120 બીટનું. ક્લાયન્ટમાંથી ક્યાં પાસ થશે સૌથી પહેલા સેશન આઈડી? તો કે સર્વરમાં, કેમ કે લોગિન તો ક્લાયન્ટ જ કરશે ને, બરાબર? તેનું સેશન આઈડી ક્યાં પાસ થશે? સર્વરમાં. અને વળી પાછું સર્વર છે એને એઝ એ કુકી ક્લાયન્ટને રિટર્ન કરશે અને ક્લાયન્ટના પીસીમાં આઈધર ટેમ્પરરી ઓર પરમેનન્ટલી એ સ્ટોર થશે. ક્લિયર બધાને? કેવી રીતે સેશન છે એ વર્ક કરશે ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચરમાં? હા કે ના? જેટલા જોઈન્ટ થયા છે ને એમાંથી એક અજય, દેવ્યાની, પછી આ બે લોકોનો કઈ આન્સર જ નથી આવતો, યસ ઓર નો નો. ખાલી જોઈન્ટ થવા પૂરતા થયા છે કે સાંભળે છે? આ તો ખાલી લિંક આવી એટલે જોઈન્ટ થઈ જાય એટલે ગણાઈ જાય કે આપણે લેક્ચરમાં આવ્યા, બરાબર ને? ચલો. The session ID is globally unique and random. Randomly બધાને session ID છે એ અસાઇન થતું હોય, બરાબર? Session state object is created from HTTP session state class, which defines a collection of session state items. કયો ક્લાસ યુઝ થશે? HTTP session state class. સેશનની પ્રોપર્ટીઝ કઈ કઈ હોય કોઈને ખબર છે? આપણે ખબર છે ફર્સ્ટ ચેપ્ટરમાં 5 ઓબ્જેક્ટ સ્ટડી કર્યા હતા. રિક્વેસ્ટ, રિસ્પોન્સ, સર્વર, એપ્લિકેશન અને સેશન. એમાં સેશનની પ્રોપર્ટીઝ અને મેથડ્સ આવી હતી. કઈ કઈ પ્રોપર્ટીઝ હોય સેશનની? બોલો, સેશનની પ્રોપર્ટી કઈ કઈ હોય? એકાદી પ્રોપર્ટી તો આવડતી હશે ને સેશનની? યસ, સેશન ટાઈમ, સેશન નેમ, ટાઈમ આઉટ, ઓકે. પછી એ સિવાય એરર હેન્ડલિંગ. એરર હેન્ડલિંગ એ સેશનની પ્રોપર્ટી છે. યસ, સેશન આઈડી. બસ પૂરું?
મેથડ કઈ કઈ હોય? ઓર ઇવેન્ટ કઈ હોય સેશનની? ઓકે, ક્લિયર, એબેન્ડન, એડ, ઇવેન્ટ્સ. એડ તો મેથડ થઈ ને. સેશન ઓન એન્ડ એન્ડ ઓન સ્ટાર્ટ. યસ, રાઈટ. રિમૂવ ઓલ. ઓકે. આ પ્રોપર્ટીઝ અને મેથડ્સ પાછી યાદ રાખવાની છે. સેશન આવી રીતે જ્યારે સર્વર સાઇડ સ્ટેટ મેનેજમેન્ટમાં પૂછે ને ત્યારે તમારે એ લખવી પડશે. બરાબર? ઓકે. If disposed. If disposed સેશનની પ્રોપર્ટી છે ઓર ઇવેન્ટ છે ઓર મેથડ છે. શું છે એપ ડિસ્પોઝડ અને રી મેથડ સેશનની? ઓકે, ચાલો હવે એક સેશનનો પ્રેક્ટિકલ જોઈ લે. એક ટેક્સ્ટ બોક્સ લઈએ આપણે. ટેક્સ્ટ બોક્સમાં જે નેમ એન્ટર કરીએ ને એટલે કે યુઝર નેમ, એનું આપણે સેશન વેરિયેબલમાં વેલ્યુ સ્ટોર કરાવી અને સેશન કેવી રીતે મેન્ટેન કરવું હોય તો કેવી રીતે સેશન છે એ સેવ કરવું, સેશન નેમ એ જોઈ લે. બરાબર? હવે એક બટન છે, આ બટનનું નામ લઈએ આપણે સેવ. બીજું એક બટન લઈએ, એનું નામ લખીએ આપણે નેક્સ્ટ. એડ ન્યૂ વેબ ફોર્મ. હવે આ વેબ ફોર્મની અંદર આપણે લેશું એક લેબલ. લેબલની અંદર જે આપણાની પહેલાનું વેબ ફોર્મમાં ટેક્સ્ટ બોક્સ લીધું હતું ને એ ટેક્સ્ટ બોક્સમાં જે વેલ્યુ એન્ટર કરીએ એ વેલ્યુનો યુઝ થઈને અહીંયા આન્સર ડિસ્પ્લે થવો જોઈએ. બરાબર છે? લેબલની ટેક્સ્ટ અત્યારે આપણે રિમૂવ કરી નાખીએ છીએ. વેબ ફોર્મ 4માં આપણે સેવ અને નેક્સ્ટ લીધું હતું. સેવ ઉપર ક્લિક કરીએ તો સેશન યુઝર નેમ equal to text box 1.text. શું કર્યું આપણે આનાથી? સમજાણું તમને કોઈને? શું કર્યું આનાથી? શું થશે? સેશન યુઝર નેમ ઇક્વલ ટુ ટેક્સ્ટ બોક્સ 1.text. એનાથી શું થાય? બોલો. સેશનના પ્રેક્ટિકલ તમે કર્યા જ છે, ભલે લેંગ્વેજ બીજી હતી પણ આ લોજિક છે તો સેમ જ હોય ને. સેશન યુઝર નેમ ઇક્વલ ટુ ટેક્સ્ટ બોક્સ 1.text. તો એનાથી શું થશે? યસ, યુઝર નેમ નામનું સેશન ક્રિએટ કર્યું, એમાં ટેક્સ્ટ બોક્સની વેલ્યુ સ્ટોર થઈ. બરાબર? સેવ બટન ઉપર ક્લિક કરીએ તો અને નેક્સ્ટ ઉપર ક્લિક કરીએ તો આપણે શું કરવાનું છે તો કે નેક્સ્ટ પેજમાં રીડાયરેક્ટ કરવાનું છે. નેક્સ્ટ પેજમાં રીડાયરેક્ટ કરવા માટે શું લખી શકીએ આપણે? મારે વેબ ફોર્મ 5માં રીડાયરેક્ટ થવું હોય તો હું એના માટે શું લખી શકું? અહીંયા બટન ટુની ક્લિક ઇવેન્ટમાં રિસ્પોન્સ ડોટ રીડાયરેક્ટ. આ સિવાય બીજું કઈ? બીજી કોઈ મેથડ યુઝ થાય છે? બીજો કોઈ ઓબ્જેક્ટ યુઝ થાય છે? રિસ્પોન્સ ડોટ રીડાયરેક્ટ સિવાય બોલો. કોઈને યાદ નથી? ટ્રાન્સફર ડોટ રીડાયરેક્ટ. આ શું? બે વસ્તુ ભેગી કરી નાખી જેની જ. સર્વર ડોટ ટ્રાન્સફર. ટ્રાન્સફર ડોટ રીડાયરેક્ટ. ટ્રાન્સફર એવો કોઈ ઓબ્જેક્ટ જ નથી. સર્વર ઓબ્જેક્ટ છે ને રિસ્પોન્સ ઓબ્જેક્ટ છે.
ચાલો હવે વેબ ફોર્મ 5 માં પેજ લોડ ઇવેન્ટમાં લેબલ 1 ડોટ ટેક્સ્ટ ઇક્વલ ટુ મારે સેશન જે યુઝરનેમ નામનું ક્રિએટ કર્યું હતું ને એની વેલ્યુ જ ડાયરેક્ટ અહીંયા ડિસ્પ્લે કરાવી છે. તો શું લખશું અહીંયા સીધું સેશન યુઝરનેમ. આપણે વેબ ફોર્મ 4 માં યુઝરનેમ નામનું સેશન ક્રિએટ કર્યું હતું, એની વેલ્યુ મારે અહીંયા વેબ ફોર્મ 5 માં રિટ્રાઈવ કર્યું છે, એટલે યુઝરનેમ. બરાબર છે. ચાલો હવે વેબ ફોર્મ 4 ને આપણે પેલા રન કરશું ને, સેશનને સેવ તો કરશું ને. જો તમે લોકોએ વાંચવામાં ને લેક્ચરમાં ધ્યાન ના દીધું ને તો આવું થશે. આ ટ્રાન્સફર ડોટ રીડાયરેક્ટ જેવું એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાશે ત્યારે તમને એમ થશે આવું ક્યાંક સાંભળ્યું હતું, પછી સાંભળેલું બધું મિક્સ કરીને તમે લખશો જેમ ને તેમ. ચાલો હવે આપણે સેશનમાં એક નેમ પાસ કરીએ, સપોઝ ASP સેવ. બરાબર, ક્લિક ઓન નેક્સ્ટ. આવ્યું અહીંયા ASP? સમજાણું બધાને? વેબ ફોર્મ 5 માં પેજ લોડ ઇવેન્ટમાં આપણે શું કર્યું હતું તો કે યુઝરનેમ વાળું જે સેશન ક્રિએટ કર્યું હતું એની વેલ્યુ લેબલમાં ડિસ્પ્લે કરાવી હતી, એટલા માટે. ક્લિયર બધાને? ઓકે. હવે મારે અહીંયા એવું લખવું હોય કે વેલકમ અને પછી નેમ લખવું હોય તો મારે કેવી રીતે લખી શકાય? કોડમાં શું લખી શકું? બોલો. વેલકમ પ્લસ. ઓકે, વેલકમ છે એ મારે ડબલ કોટ્સમાં લખવું પડશે ને? વેઇટ, વેબ ફોર્મ 5 માં અહીંયા મારે આમ લખવું પડશે ને કે વેલકમ પછી પ્લસ. ઓકે, ચાલો again we are going to run this web form 4. Save, next. ઓકે, ક્લિયર બધાને? યસ ઓર નો? એટલીસ્ટ બીજું કાંઈ ના આવડે તો કાંઈ નહીં, આઉટપુટમાં પણ લોજિકમાં પણ આઉટપુટનું ફોર્મેટિંગ તો આવડશે ને? સમજાણું બધાને? ઓકે. નેક્સ્ટ લેક્ચરમાં હવે આપણે એપ્લિકેશન સ્ટેટ બાકી છે, સર્વર સાઇડ સ્ટેટ મેનેજમેન્ટમાં એ જોશું. બરાબર. સો વી આર ગોઈંગ ટુ એન્ડ અવર સેશન ઓવર હિયર નાઉ.